બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 33મો. ભગવાન શંકર પાસેથી યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તથા એઓ સિદ્ધ યોગિની કહેવાયા. એમણે ભગવાન શંકર પાસેથી મહાન ગોપનીય જ્ઞાન તથા મૃત સંજીવની નામક ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરી છે. એ કારણે વિદ્વાન પુરુષ આમને મહાજ્ઞાનયુતા કહે છે. આ પરમ તપસ્વીની દેવી મુનિવર આસ્તિકના માતા છે. તેથી આ દેવી જગતમાં સુપ્રતિષ્ઠિત થઈને આસ્તિક માતા નામથી વિખ્યાત થયા છે. જગત પૂજ્ય મહાત્મા મુનિવર જરત્કારુની પ્રિય પત્ની હોવાના કારણે જરત્કારુ પ્રિયા નામે વિખ્યાત થયા. જરત્કારુ જગતગૌરી, મનસા, સિદ્ધયોગિની, વૈષ્ણવી, નાગભાગિની, સેવી, નાગેશ્વરી, જરત્કારુ પ્રિયા, આસ્તિક માતા, વિષહરી અને મહાજ્ઞાનયુતા આ 12 નામોથી વિશ્વામની પૂજા કરે છે. જે પુરુષ પૂજાના સમયે આ 12 નામોનો પાઠ કરે છે તેને તથા તેના વંશજો પણ સર્પનો ભય રહેતો નથી. જે સહી નાગરમાં નાગોનો ભય હોય છે, જે ભવનમાં ઘણા નાગ રહેતા હોય, નાગોથી યુક્ત હોવાના કારણે જે મહાન ભયાનક સ્થાન બની ગયું હોય તથા જે નાગોથી આવૃત હોય ત્યાં પણ પુરુષ આ સ્તોત્રનો પાઠ કરીને સર્પભયથી મુક્ત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી. જે દરરોજ આનો પાઠ કરે છે તેને જોઈને નાગ ભાગી જાય છે. 10 લાખ પાઠ કરવાથી આ સ્તોત્ર સિદ્ધ થઈ જાય છે. જેને આ સ્તોત્ર સિદ્ધ થઈ ગયું તે વિષ ભક્ષણ કરવા તથા નાગોની માળા ધારણ કરે છે તથા નાગ પર સવારી કરવામાં પણ સમર્થ થઈ જાય છે. તે નાગાસન, નાગતલ્પ તથા મહાન સિદ્ધ થઈ જાય છે. મુનિવર, હવે હું દેવી મનસાનું પૂજાનું વિધાન તથા સામવેદોક્ત ધ્યાન કહું છું. ભગવતી મનસા શ્વેત ચંપાના પુષ્પ જેવા વર્ણના છે. એમનો વિગ્રહ રત્નમય ભૂષણોથી વિભૂષિત છે. અગ્નિશુદ્ધ વસ્ત્ર તેમના શરીરની શોભા વધારી રહ્યા છે. એમણે સર્પોનું યજ્ઞોપવિત ધારણ કરી રાખ્યું છે. મહાન જ્ઞાનથી સંપન્ન હોવાના કારણે પ્રસિદ્ધ જ્ઞાનીઓમાં પણ આ પ્રમુખ માનવામાં આવે છે. આ સિદ્ધ પુરુષોના અધિષ્ઠાત્રી દેવી છે. સિદ્ધ પ્રદાન કરનારા તથા સિદ્ધા છે. હું આ ભગવતી મનસાની ઉપાસના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને મૂળ મંત્ર વડે ભગવતીની પૂજા કરવી જોઈએ. અનેક પ્રકારના નૈવેદ્ય તથા ગંધ, પુષ્પ અને ચંદન વગેરેથી દેવીની પૂજા થાય છે. બધા ઉપચાર મૂળ મંત્રને બોલીને અર્પણ કરવા જોઈએ. મુનિ, આમના મૂળ મંત્રનું નામ છે મૂળ કલ્પતરુ. આ સુપ્રસિદ્ધ મંત્ર છે. આના 12 અક્ષર છે. આનું વેદમાં વર્ણન છે. તે ભક્તોના મનોરથને પૂર્ણ કરનારી છે. મંત્ર પ્રમાણે છે: ઓમ હિમ શ્રીમ ક્લીમ એ મનસા દેવીએ સ્વાહા. 5 લાખ મંત્રનો જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. જેને આ મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ તે ધરાતલ પર સિદ્ધ છે. તેના માટે વિષ પણ અમૃત બની જાય છે. તે પુરુષની તુલના ધન્વંતરી સાથે કરવામાં આવે છે. બ્રહ્મન, જે પુરુષ અષાઢની સંક્રાંતિના દિવસે ગુડા, કપાસ અથવા થુવારની જાતનું એક કાંટાવાળું વૃક્ષ નામક વૃક્ષની શાખા પર યત્નપૂર્વક આ ભગવતી મનસાનું આહવાન કરી ભક્તિપૂર્વક પૂજા કરે છે તથા મનસા પંચમીના દિવસે તે દેવીના માટે બલિ અર્પણ કરે છે, તે અવશ્ય ધનવાન, પુત્રવાન અને કીર્તિમાન થાય છે. મહાભાગ પૂજાનું વિધાન કહી દીધું. હવે ધર્મદેવના મુખેથી જેવું સાંભળ્યું છે તે ઉપાખ્યાન કહું છું, સાંભળો. પ્રાચીન સમયની વાત છે. ભૂમંડળના બધા મનુષ્યો નાગોના ભયથી ભયભીત થઈ ગયા હતા. નાગ જેમને દંશ મારતા તેઓ જીવતા રહેતા ન હતા. આ જોઈને સાંભળીને કશ્યપજી પણ ભયભીત થઈ ગયા. તેથી બ્રહ્માજીના અનુરોધથી તેમણે સર્પ ભયા નિવારક મંત્રોની રચના કરી. બ્રહ્માજીના ઉપદેશથી વેદ બીજ અનુસાર મંત્રોની રચના થઈ. સાથે સાથે બ્રહ્માજીએ પોતાના મનથી ઉત્પન્ન કરીને આ દેવીને તે મંત્રની અધિષ્ઠાત્રી દેવી બનાવી દીધા. તપસ્યા તથા મનથી પ્રગટ થવાના કારણે તે દેવી મનસા નામે વિખ્યાત થયા. કુમારી અવસ્થામાં જ એ ભગવાન શંકરના ધામમાં ચાલ્યા ગયા. કૈલાસમાં પહોંચી તેમણે ભક્તિપૂર્વક ભગવાન ચંદ્રશેખરની પૂજા કરી, તેમની સ્તુતિ કરી. મુનિકુમારી મનસાએ દેવતાઓને વર્ષથી 1000 વર્ષ સુધી ભગવાન શંકરની ઉપાસના કરી. ત્યાર પછી ભગવાન આશુતોષ એમના પર પ્રસન્ન થયા. મુને ભગવાન શંકરે પ્રસન્ન થઈને એમને મહાન જ્ઞાન આપ્યું, સામદેવનું અધ્યયન કરાવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણના કલ્પવૃક્ષ રૂપ અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. મંત્રનું આવું બીજું રૂપ છે. લક્ષ્મી બીજ, માયાબીજ અને કામબીજનો પૂર્વમાં પ્રયોગ કરીને કૃષ્ણ શબ્દમાં અંતમાં ડે વિભક્તિ લગાવી નમ પદ જોડી દેવામાં આવે છે. શ્રીમ હિમ ક્લીમ કૃષ્ણાય નમઃ. ભગવાન શંકરની કૃપાથી જ્યારે મુનિકુમારી મનસાએ ઉક્ત મંત્રની સાથે જ્યારે ત્રૈલોક્ય મંગલ નામક કવચ પૂજનનો ક્રમ, સર્વમાન્ય સ્તવન, ભુવન પાવન ધ્યાન, સર્વસંમત વેદોક્ત પુનશ્ચરણનો નિયમ તથા મૃત્યુંજય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, ત્યારે તે સાધ્વી તેમની આજ્ઞા લઈ પુષ્કર ક્ષેત્રમાં તપસ્યા કરવા માટે ચાલી ગઈ. ત્યાં જઈ તેણે પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની 3 યુગો સુધી ઉપાસના કરી. ત્યાર પછી તેને તપસ્યામાં સિદ્ધિ પ્રાપ્ત થઈ. ભગવાન શ્રી કૃષ્ણ સામે પ્રગટ થઈને તેને દર્શન આપ્યા. તે સમયે કૃપાનિધિ શ્રી કૃષ્ણે તે કૃષાંગી બાળા પર પોતાની કૃપા દ્રષ્ટિ નાખી. તેમણે તેનું બીજાઓ દ્વારા પૂજન કરાવ્યું અને સ્વયં પણ તેની પૂજા કરી. સાથે સાથે વરદાન આપ્યું કે દેવી તમે જગતમાં પૂજા પ્રાપ્ત કરો. આ પ્રમાણે કલ્યાણી મનસાને વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે આ મનસા દેવીની સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરી. ત્યાર પછી
શંકર, કશ્યપ, દેવતા, મુનિ, મનુ, નાગ અને માનવ વગેરે દ્વારા ત્રિલોકીમાં શ્રેષ્ઠ વ્રતનું પાલન કરનારી આ દેવી સુપૂજિત થઈ. પછી કશ્યપજીએ જરત્કારુ મુનિ સાથે તેના લગ્ન કરાવી દીધા. તે મુનિ મહાન યોગી હતા. લગ્ન કર્યા પછી તેઓ તપસ્યા કરવા લાગ્યા. તેઓ એક દિવસ પુષ્કર ક્ષેત્રમાં તે વટ વૃક્ષ નીચે દેવી જરત્કારુના ખોળામાં સૂઈ ગયા અને તેમને નિંદ્રા આવી ગઈ. દરમિયાન સાયંકાળ થવા આવ્યો. સૂર્યનારાયણ અસ્તાચલ પર જવા લાગ્યા. દેવી મનસા પરમ સાધ્વી અને પતિવ્રતા હતી. તેણે મનમાં વિચાર કર્યો, બ્રાહ્મણોને માટે નિત્ય સાયન સંધ્યા કરવાનું વિધાન છે. જો મારા પતિ સૂઈ રહ્યા જાય તો તેમને સંધ્યા ન કર્યાનો દોષ લાગે, કેમ કે એવો નિયમ છે કે જે પ્રાતઃ અને સાયંકાળની સંધ્યા યથાસમય કરતો નથી તે અપવિત્ર થઈ પાપનો ભાગી થાય છે. આવો વિચાર કરી તે પરમ સુંદરી મનસાએ પતિદેવને જગાડી દીધા. મુનિ જાગ્યા પછી જરત્કારુ મુનિ ક્રોધિત થઈ ગયા. મુનિએ કહ્યું, સાધ્વી, હું સુપૂર્વક સૂઈ રહ્યો હતો, તમે મારી નિંદ્રા કેમ ભંગ કરી દીધી? જે સ્ત્રી પોતાના સ્વામીનો અપકાર કરે છે તેના વ્રત, તપસ્યા, ઉપવાસ અને દાન વગેરે બધા સત્કર્મ વ્યર્થ થઈ જાય છે. સ્વામીનો અપ્રિય કરનાર સ્ત્રી કોઈ પણ સત્કર્મનું ફળ પ્રાપ્ત કરી શકતી નથી. જેણે પોતાના પતિની પૂજા કરી તેના દ્વારા સાક્ષાત ભગવાન શ્રી હરિની પૂજા થઈ ગઈ. પતિવ્રતોના વ્રતના માટે સ્વયં ભગવાન શ્રી હરિ પતિરૂપે વિરાજમાન રહે છે. સંપૂર્ણ દાન, યજ્ઞ, તીર્થ સેવન, વ્રત, તપ, ઉપવાસ, ધર્મ, સત્ય અને દેવપૂજન આ બધા જ પતિની સેવાની 16મી કલા જેટલા પણ નથી. જે સ્ત્રી પતિની સેવા કરે છે તે પોતાના સ્વામીની સાથે વૈકુંઠમાં જઈને શ્રી હરિના ચરણોમાં શરણ પ્રાપ્ત કરે છે. સાધ્વી, જે અસત્કુળમાં ઉત્પન્ન સ્ત્રી પોતાના સ્વામીથી પ્રતિકૂળ આચરણ કરે છે તથા તેના પ્રતિ કટુ વચન બોલે છે તે કુંભિકા નરકમાં સૂર્ય અને ચંદ્રમાના આયુષ્ય પર્યંત વાસ કરે છે. ત્યાર પછી તેનો જન્મ ચાંડાળના ઘરમાં થાય છે અને પતિ તથા પુત્રના સુખથી તે વંચિત રહે છે. આમ કહીને તેઓ ચૂપ થઈ ગયા. તે સાધ્વી મનસા ભયથી ધ્રુજવા લાગી. તેણે પતિદેવને કહ્યું કે સાધ્વી મનસા બોલી, ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહાભાગ, તમારી સંધ્યા પાસનાનો લોપ ન થઈ જાય એ જ ભયથી મેં તમને જગાડ્યા છે. આ મારો દોષ અવશ્ય છે. આ પ્રમાણે કહીને દેવી મનસા ભક્તિપૂર્વક પોતાના સ્વામી જરત્કારુ મુનિના ચરણોમાં પડી ગઈ. તે સમયે રોષમાં આવી મુનિ સૂર્યને પણ શાપ આપવા તત્પર થઈ ગયા. નારદ એમને જઈને સ્વયં ભગવાન સૂર્ય સંધ્યા દેવીને સાથે લઈને ત્યાં આવ્યા અને ભયભીત થઈને વિનયપૂર્વક મુનિવર જરત્કારુને કહેવા લાગ્યા. ભગવાન સૂર્યએ કહ્યું કે ભગવાન, તમે પરમ શક્તિશાળી બ્રાહ્મણ છો. સંધ્યાનો સમય થઈ જવાથી ધર્મલોપ થઈ જવાના ભયથી આ સાધ્વીએ તમને જગાડી દીધા. મુનિ વિપ્રવર, હું તમારા શરણે ઉપસ્થિત છું. મને શાપ આપવો તમારા માટે યોગ્ય નથી. બ્રાહ્મણોનું હૃદય સદા નવનીતની જેમ કોમળ હોય છે. બ્રાહ્મણ ધારે તો બીજી સૃષ્ટિ કરી શકે છે. બ્રાહ્મણથી વધીને તેજસ્વી બીજો કોઈ છે જ નહીં. બ્રહ્મજ્યોતિ બ્રાહ્મણો દ્વારા નિરંતર સનાતન ભગવાન શ્રીકૃષ્ણની આરાધના થાય છે. સૂર્યના આ વચન સાંભળી વિપ્રવર જરત્કારુ પ્રસન્ન થઈ ગયા. પ્રતિજ્ઞાની રક્ષાના માટે તે બ્રાહ્મણ દેવતાઓ દેવી મનસાનો ત્યાગ કરી દીધો. તે સમયે દેવીના શોકની સીમા ન રહી. દુઃખના કારણે તેનું હૃદય ક્ષુબ્ધ થઈ ગયું. તેઓ રડી રહ્યા હતા. તે વિપત્તિના અવસર પર ભયથી વ્યાકુળ થઈને તે દેવીએ પોતાના ગુરુદેવ ભગવાન શંકર, ઈષ્ટદેવતા બ્રહ્મા અને શ્રીહરિ તથા જન્મદાતા કશ્યપજીનું સ્મરણ કર્યું. દેવી મનસાના ચિંતન કરવાથી તુરત ગોપીશ ભગવાન શ્રીકૃષ્ણ, શંકર, બ્રહ્મા અને કશ્યપ મુનિ ત્યાં આવી ગયા. પ્રકૃતિથી પર નિર્ગુણ પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણ મુનિવર જરત્કારુના અભિષ્ટ દેવતા હતા. તેમના દર્શન કરી પરમ ભક્તિ સાથે મુનિવર વારંવાર પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. પછી ભગવાન શંકર, બ્રહ્મા અને કશ્યપને પણ નમસ્કાર કર્યા. આ પ્રમાણે પૂછ્યું, મહાભાગ દેવતાઓ, તમારા લોકોનું આગમન શા હેતુથી થયું છે? મુનિવર જરત્કારુની વાત સાંભળી બ્રહ્માજીએ સમયોચિત વાતો કહી. ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળને પ્રણામ કરીને તેમણે મુનિને ઉત્તર આપ્યો, મુનિ, તમારી આ ધર્મપત્ની પરમ સાધ્વી અને ધર્મમાં આસ્થા રાખનારી છે. જો તમે એનો ત્યાગ કરવા ઈચ્છતા હો તો પ્રથમ એને કોઈ સંતાનની જનની બનાવી દો, જેથી એ પોતાના ધર્મનું પાલન કરી શકે. સંતાન થયા પછી સ્ત્રીનો ત્યાગ કરી શકાય છે. જે પુરુષ પુત્રોક્તિ કર્યા વિના જ પ્રિય પત્નીનો ત્યાગ કરી દે છે તેનું પુણ્ય ચારણીમાં પાણીની જેમ વહી જાય છે. નારદ બ્રહ્માજીની વાત સાંભળીને મુનિવર જરત્કારુ મંત્ર બોલી યોગ બળનો સહારો લઈ મનસાદેવીની નાભીનો સ્પર્શ કરી દીધો અને તેને કહ્યું. મુનિવર જરત્કારુએ કહ્યું કે મનસે, આ ગર્ભમાં તમને પુત્ર થશે. તે પુત્ર જીતેન્દ્રિય, પુરુષોમાં શ્રેષ્ઠ, ધાર્મિક, બ્રહ્મજ્ઞાની, તેજસ્વી, તપસ્વી, યશસ્વી, ગુણી, વેદવેતાઓ, જ્ઞાનીઓ અને યોગીઓમાં પ્રમુખ, વિષ્ણુ ભક્ત તથા પોતાના ગુરુનો ઉદ્ધાર કરશે. આવા સુયોગ્ય પુત્રના ઉત્પન્ન થવા માત્રથી પિતરો આનંદથી નાચવા લાગે છે. જે પાતિવ્રત ધર્મનું પાલન કરે છે, પ્રિય બોલે છે અને સુશીલા છે તે પ્રિયા છે. જે ધર્મમાં શ્રદ્ધા રાખે છે, પુત્ર ઉત્પન્ન કરે છે તથા કુળની રક્ષા કરે છે તેને કુલીન સ્ત્રી કહેવાય છે. જે ભગવાન શ્રી હરિ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરાવીને અભિષ્ટ સુખ આપવામાં તત્પર રહે છે તે જ બંધુ છે. જે ભગવાન શ્રી હરિના માર્ગનો પ્રદર્શક હોય તો તે બંધુને પિતા પણ કહી શકે છે. તે જ ગર્ભધારણી સ્ત્રી કહેવાય છે. જે જ્ઞાનોપદેશ દ્વારા સંતાનને ગર્ભાવસ્થથી મુક્ત કરી દે. દયારૂપી ભગિની તેને જ કહે છે જેની કૃપાથી પ્રાણી યમરાજના ભયથી મુક્ત થઈ જાય. ભગવાન વિષ્ણુના મંત્રના પ્રદાન કરનારા ગુરુ તે જ છે. જે ભગવાન શ્રી હરિમાં ભક્તિ ઉત્પન્ન કરાવી દે. જ્ઞાનદાતા ગુરુ તેને કહે છે જેની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણના ચિંતનની યોગ્યતા પ્રાપ્ત થઈ જાય. કેમ કે બ્રહ્મ પર્યત ચરાચર વિશ્વ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે.
વેદ અથવા યજ્ઞથી જે કંઈ સાર તત્વ નીકળે છે તે એ જ છે કે ભગવાન શ્રી હરિની સેવાનું કરવામાં આવે. આ જ તત્વનું તત્વ છે. ભગવાન શ્રી હરિની ઉપાસના સિવાય બીજું વિટંબણા માત્ર છે. મેં તમને યથાર્થ જ્ઞાનોપદેશ આપી દીધો, કેમ કે સ્વામી પણ તે જ કહેવાય છે જે જ્ઞાન આપે છે. જ્ઞાન દ્વારા બંધનથી મુક્ત કરનારને સ્વામી માનવામાં આવે છે, અને જો બંધનમાં નાખે તો શત્રુ છે. જે ગુરુ ભગવાન શ્રી હરિમાં ભક્તિ ઉત્પન્ન કરાવનારું જ્ઞાન આપતા નથી તેને શિષ્યઘાતી કહે છે, કેમ કે તે શિષ્યને બંધન મુક્ત કરી ન શક્યો. જે માતાના ગર્ભમાં રહેવાના ક્લેશથી તથા યમ યાતનાથી મુક્ત કરી શકતો નથી તેને ગુરુ, તાત અને બાંધવ કઈ રીતે કરી શકાય? ભગવાન શ્રી કૃષ્ણનો સનાતન માર્ગ પરમાનંદ સ્વરૂપ છે. જે નિરંતર આવું માર્ગનું પ્રદર્શન કરાવતો રહે છે તે મનુષ્યને માટે કેવો બાંધવો છે. તેથી સાધ્વી, તમે નિર્ગુણ અને અચ્યુત બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરો. એમની ઉપાસનાથી મનુષ્યના બધા કર્મમૂળ કપાઈ જાય છે. પ્રિય, મેં જે તમારો ત્યાગ કરી દીધો છે તે અપરાધને ક્ષમા કરો. સાધ્વી સ્ત્રીઓ ક્ષમાપરાધ પરાયણ હોય છે. સત્વગુણના પ્રભાવથી તેમનામાં ક્રોધ રહેતો નથી. દેવી, હું તપસ્યા કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં જઈ રહ્યો છું. તમે પણ સુખપૂર્વક અહીંથી જઈ શકો છો, કેમ કે નિસ્પૃહ પુરુષોના માટે એકમાત્ર મનોરથ એ જ છે કે તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની ઉપાસનામાં લાગી છે. મુનિવર જરત્કારુનું આ વચન સાંભળીને દેવી મનસા શોકાતુર થઈ ગઈ. તેની આંખોમાં આંસુ છલકાયા. તેણે વિનયભાવ પ્રદર્શિત કરતા રહીને પોતાના પ્રાણપ્રિય પતિ દેવને કહ્યું. દેવી મનસા બોલી, પ્રભુ, મેં તમારી નિંદ્રા ભંગ કરી દીધી એ મારો દોષ કહી શકાય નહીં, જેથી તમે મારો ત્યાગ કરી રહ્યા છો. તેથી મારી પ્રાર્થના છે કે જ્યાં હું તમારું સ્મરણ કરું ત્યાં તમે મને દર્શન આપવાની કૃપા કરજો. પતિવ્રતા સ્ત્રીઓ માટે 100 પુત્રોથી પણ વધારે પ્રેમપાત્ર પતિ છે. પતિ સ્ત્રીઓ માટે બધી રીતે પ્રિય છે. તેથી વિદ્વાન પુરુષોએ પતિને પ્રિય નામ આપ્યું છે. જે રીતે એક પુત્રવાળાનું પુત્રમાં, વૈષ્ણવ પુરુષોનું શ્રીહરિમાં, એક આંખવાળાનું આંખમાં, તૃષાતુરનું જળમાં, શુદ્ધાતુરોનું અન્નમાં, વિદ્વાનોનું શાસ્ત્રમાં તથા વૈશ્યોનું વાણિજ્યમાં નિરંતર મન લાગેલું રહે છે. પ્રભો, તે જ પ્રમાણે પતિવ્રતા સ્ત્રીઓનું મન સદા પોતાના સ્વામીનું કિંકર બની રહે છે. આ પ્રમાણે કહીને મનસાદેવી પોતાના સ્વામીના ચરણોમાં પડી ગઈ. મુનિવર જરત્કારુ કૃપાના સમુદ્ર હતા. તેમણે કૃપાવસ્થે ક્ષણવાર માટે તેને પોતાના ખોળામાં લઈ લીધી. મુનિની આંખોમાં એવી જળાધારા વહી કે સાધ્વી મનસા નવાઈ ગઈ, તથા વિયોગના ભયથી વ્યથિત થઈ મનસાએ પણ પોતાના આંસુથી મુનિના વક્ષસ્થળને ભીંજાવી નાખ્યું. ત્યાર પછી તે બંને પતિ પત્ની જ્ઞાન દ્વારા શોકથી મુક્ત થયા. ત્યાર પછી મુનિવર જરત્કારુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું વારંવાર સ્મરણ કરી પોતાની પ્રિયા મનસાને સમજાવી તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. આ બાજુ દેવી મનસા પણ કૈલાસ પર પહોંચી પોતાના ગુરુ ભગવાન શંકરના નિવાસ ગૃહમાં ચાલી ગઈ. તે શોકથી વ્યાકુળ હતી. ભગવતી પાર્વતીએ તેને સારી રીતે સમજાવી. ભગવાન શંકરે પણ તેને મંગલમય જ્ઞાન આપી આશ્વાસન આપ્યું. તે શિવધામમાં રહેવા લાગી. ત્યાં ઉત્તમ દિવસની મંગલમય વેળામાં સાધ્વી મનસાએ પુત્રને જન્મ આપ્યો, જે ભગવાન નારાયણનો અંશ હતો અને યોગીઓ અને જ્ઞાનીઓનો પણ ગુરુ હતો. તે ગર્ભમાં હતો ત્યારે જ ભગવાન શંકરના મુખથી તેને તત્વજ્ઞાનની ઉપલબ્ધિ થઈ ચૂકી હતી. તેથી તે બાળક યોગીન્દ્ર તથા યોગીઓ અને જ્ઞાનીઓનો ગુરુ થવાનો અધિકારી બન્યો. ભગવાન શંકરે તેને જાતકર્મ તથા નામકરણ વગેરે માંગલિક સંસ્કાર કરાવ્યા. ભગવાન શિવે તે શિશુના કલ્યાણાર્થે તેને વેદ ભણાવ્યા. તેના જન્મ નિમિત્તે બ્રાહ્મણોને મોટી સંખ્યામાં મણિ અને રત્નોનું દાન આપ્યું. દેવી પાર્વતી દ્વારા લાખો ગાયો તથા વિવિધ પ્રકારના રત્નો બ્રાહ્મણોને વહેંચાવ્યા. ભગવાન શિવ સ્વયં તે બાળકને 4 વેદ અને વેદાંગના નિરંતર ભણાવતા હતા. સાથે સાથે મૃત્યુંજયના શ્રેષ્ઠ જ્ઞાનનો પણ ઉપદેશ આપ્યો. મનસાની પોતાના પ્રાણ વલ્લભ પતિમાં, ઈષ્ટદેવ શ્રી હરિમાં તથા ગુરુદેવ ભગવાન શિવમાં પૂર્ણ ભક્તિ હતી. તેથી યસ્યા ભક્તિ રાતાશ્ય તસ્ય પુત્ર, આ વ્યુત્પત્તિ અનુસાર તે પુત્રનું નામ આસ્તિક થયું. ત્યાં આવેલા મુનિવર જરત્કારુ તે જ ક્ષણે ભગવાન શંકરની આજ્ઞા લઈ ભગવાન વિષ્ણુની તપસ્યા કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં ચાલ્યા ગયા. તે તપોધન મુનિને પરમાત્મા શ્રી કૃષ્ણનો મહામંત્ર પ્રાપ્ત કરીને દીર્ઘકાળ સુધી તપ કર્યું. પછી તે મહાન યોગી મુનિ ભગવાન શંકરને પ્રણામ કરવા માટે કૈલાસ પર્વત પર આવ્યા. ભગવાન શંકરને પ્રણામ કરીને તેઓ થોડા સમય ત્યાં રોકાયા. ત્યાં સુધી તે બાળક પણ ત્યાં હતો. ઉદાર દેવી મનસા તે બાળકને લઈને પોતાના પિતા કશ્યપ મુનિના આશ્રમ પર ચાલી આવી. તે સમયે પુત્રવતી કન્યાને જોઈને પ્રજાપતિ કશ્યપના મનમાં અપાર હર્ષ થયો. મુનિ તે અવસર પર મુનિએ બ્રાહ્મણોને પ્રચુર રત્નો દાનમાં આપ્યા. શિશુના કલ્યાણાર્થે અસંખ્ય બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. પરંતપ કશ્યપજી, દિતિ, અદિતિ વગેરે જેટલી પત્નીઓ હતી તે બધાના મનમાં બહુ પ્રસન્નતા થઈ. તેમણે આ કન્યા મનસા તેના પુત્રની સાથે ઘણા સમય સુધી તે આશ્રમમાં રહી. ત્યાર પછીનું ઉપાખ્યાન કહું છું, સાંભળો. અભિમન્યુ કુમાર રાજા પરીક્ષિતને બ્રાહ્મણનો શાપ થયો. બ્રાહ્મણ ભાગ્યવશાત એવું કાર્ય થઈ ગયું કે ઓચિંતા પરીક્ષિત શાપગ્રસ્ત થઈ ગયા. શૃંગી ઋષિએ કૌશિકી નદીનું જળ હાથમાં લઈને શાપ આપી દીધો કે 1 સપ્તાહ પૂરું થતાં જ આ તક્ષકનાગ તમને દંશ મારશે. તક્ષક 7મા દિવસે તેમને કરડ્યો. રાજા શરીર છોડીને પરલોક ચાલ્યા ગયા. જન્મેજી પિતાના દાહ સંસ્કાર કરાવ્યા. મુનિ ત્યાર પછી તે મહારાજ જન્મેજી સર્પ સત્ર શરૂ કર્યો. બ્રહ્મતેજના કારણે સર્પોના સમૂહ પ્રાણોથી હાથ ધોવા લાગ્યા. તક્ષક ભયથી ગભરાઈને ઇન્દ્રના શરણે ગયો. ત્યારે બ્રાહ્મણો ઇન્દ્ર સહિત તક્ષકને હોમવા તત્પર થઈ ગયા. આવી
સ્થિતિમાં ઇન્દ્રની સાથે દેવતાઓ મનસા દેવી પાસે ગયા. તે સમયે ઇન્દ્ર ભયથી અધીર થઈ ગયા. તેમણે ભગવતી મનસાની સ્તુતિ કરી. ફળ સ્વરૂપ મુનિવર આસ્તિક માતાની આજ્ઞાથી રાજા જનમેજયના યજ્ઞમાં આવ્યા. તેમણે જનમેજયને ઇન્દ્ર અને તક્ષકના પ્રાણોની રક્ષા કરી. બ્રાહ્મણોની આજ્ઞા અથવા કૃપાવશ રાજાએ વરદાન આપી દીધું. યજ્ઞની પૂર્ણાહુતિ કરી દેવામાં આવી. સુપ્રસન્ન રાજા દ્વારા બ્રાહ્મણો યજ્ઞાંત દક્ષિણા પ્રાપ્ત કરી. ત્યાર પછી બ્રાહ્મણ, દેવતા અને મુનિ બધા દેવી મનસાની પાસે ગયા તથા દરેકે અલગ અલગ તે દેવીની પૂજા અને સ્તુતિ કરી. ઇન્દ્ર પવિત્ર થઈને શ્રેષ્ઠ સામગ્રીઓ લઈને તેમના દ્વારા મનસા દેવીની પૂજા કરી. પછી તેઓ ભક્તિપૂર્વક નિત્ય પૂજા કરવા લાગ્યા. ષોડોપચારથી અત્યંત આદર સહિત તેમણે પૂજા અને સ્તુતિ કરી. આ પ્રમાણે દેવી મનસાની અર્ચના કર્યા પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવની આજ્ઞા અનુસાર સંતુષ્ટ થઈ બધા દેવતા પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. મુનિ આ પ્રકારની આ સંપૂર્ણ કથાઓ કહી દીધી. હવે બીજું શું સાંભળવાની ઈચ્છો છો? નારદજીએ પૂછ્યું કે પ્રભુ દેવરાજ ઇન્દ્રે કયા સ્તોત્ર દ્વારા દેવી મનસાની સ્તુતિ કરી હતી તથા કઈ વિધિ પ્રમાણે પૂજા કરી હતી? આ પ્રસંગને હું જાણવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે કે નારદ, દેવરાજ ઇન્દ્રે સ્નાન કર્યું, પવિત્ર થઈ આચમન કરી, 2 નવા વસ્ત્ર ધારણ કર્યા, દેવી મનસાને રત્નના સિંહાસન પર પધરાવ્યા અને ભક્તિપૂર્વક સ્વર્ગ ગંગાનું જળ રત્નમય કળશમાં લઈને વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી દેવીને સ્નાન કરાવ્યું. પછી 2 વિશુદ્ધ અગ્નિશુદ્ધ વસ્ત્રો અર્પણ કર્યા. દેવીના સંપૂર્ણ અંગો પર ચંદન લગાવ્યું. પછી ભક્તિપૂર્વક પાદ્ય અને અર્ધ્ય આપ્યો. તે સમય ઇન્દ્રે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને ગૌરી આ 6 દેવતાઓની પૂજા કરીને પછી સાધ્વી મનસાની પૂજા કરી હતી. ઓમ હિમ શ્રી મનસા દેવીએ સ્વાહા આ દશાક્ષર મૂળ મંત્રનું ઉચ્ચારણ કરી યથોચિત રૂપે દેવીને બધા ઉપચારો દ્વારા સામગ્રી અર્પણ કરી. આ રીતે 16 પ્રકારની દુર્લભ વસ્તુઓ દેવરાજ ઇન્દ્રે સાધ્વી મનસાની સેવામાં અર્પણ કરી. ભગવાન વિષ્ણુની પ્રેરણાથી ઇન્દ્ર પ્રસન્નતાપૂર્વક ભક્તિ સહિત પૂજા કરતા રહ્યા. તે સમયે તેમણે નાના પ્રકારના વાજિંદ્રો પણ વગડાવ્યા. દેવી મનસા પર પુષ્પની વર્ષા થવા લાગી. ત્યાર પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવની આજ્ઞાથી પુલકિત શરી નેત્રોમાં હર્ષાસુ ભરીને ઇન્દ્રે દેવી મનસાની સ્તુતિ કરી. ઇન્દ્ર બોલ્યા, દેવી તમે સાધ્વી પતિવ્રતાઓમાં પરમ શ્રેષ્ઠ તથા પરાત્પર દેવી છો. આ સમયે હું તમારી સ્તુતિ કરવા ચાહું છું, પરંતુ આ મહત્વપૂર્ણ કાર્ય મારી શક્તિની બહાર છે. દેવી પ્રકૃતિએ વેદોમાં સ્તોત્રોનું લક્ષણ એવું બતાવવામાં આવ્યું છે કે સ્તુત્યના સ્વભાવનું પ્રતિપાદન કરવામાં આવે, પરંતુ સુવ્રતે હું તમારા સ્વભાવનું વર્ણન કરવામાં અસમર્થ છું. તમે શુદ્ધ સત્વ સ્વરૂપા છો. તમારામાં ક્રોધ અને હિંસાનો તદ્દન અભાવ છે. આ જ કારણ છે કે જરત્કારુ મુનિ દ્વારા પરિત્યક્ત હોઈને પણ તમે તે મુનિને શાપ ન આપ્યો. સાધ્વી, મેં માતા અદિતિ તુલ્ય માનીને તમારું પૂજન કર્યું છે. તમે મારી દયારૂપિણી ભગિની અને માતા સમાન ક્ષમાશીલ છો. સુરેશ્વરી, તમે પુત્ર અને સ્ત્રી સહિત મારા પ્રાણોની રક્ષા કરી છે. હું તમને પૂજનીય બનાવું છું. તમારા પ્રત્યે મારી પ્રીતિ નિરંતર વધતી રહે છે. જગદંબિકે, જો કે આ જગતમાં તમારી નિત્ય પૂજા થાય છે, તેમ છતાં હું તમારી પૂજાનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યો છું. સુરેશ્વરી, જે પુરુષ અષાઢ માસની સંક્રાંતિના સમયે, નાગપંચમીના દિવસે અથવા અષાઢ માસની આસો સુધી દરરોજ ભક્તિપૂર્વક તમારી પૂજા કરશે, તેને ત્યાં પુત્ર, પૌત્ર તથા ધન ધાન્યની વૃદ્ધિ થશે, એમાં સંશય નથી. સાથે સાથે તે યશસ્વી, વિદ્વાન અને ગુણવાન થશે. જે વ્યક્તિ અજ્ઞાનના કારણે તમારી પૂજાથી વિમુખ થઈ તમારી નિંદા કરશે, તેમને ત્યાં લક્ષ્મી રહેશે નહીં અને તેમને સદા સર્પોનો ભય ઝઝૂમતો રહેશે. તમે સ્વયં સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી છો. વૈકુંઠમાં દેવી કમલાની કલા છો. આ મુનિવર જરત્કારુ ભગવાન નારાયણના સાક્ષાત અંશ છે. પિતાજી અમારા બધાની રક્ષા માટે તપસ્યા અને તેજના પ્રભાવથી મન દ્વારા તમને ઉત્પન્ન કર્યા છે. તેથી તમે મનસા દેવી કહેવાઓ છો. દેવી, તમે સિદ્ધ યોગિની છો. તેથી મન દ્વારા સર્વત્ર ગમન કરવાની શક્તિ ધરાવો છો. તેથી જગતમાં મનસા દેવીના નામથી તમે પૂજાઓ છો. એના કારણે વિદ્વાન પુરુષ તમને મનસા દેવી કહે છે. દેવી, તમે સત્વ સ્વરૂપા છો, કારણ કે તમે સદા તત્વનું સેવન કરો છો. જે પુરુષો જે વસ્તુનું નિરંતર ચિંતન કરે છે, તેઓ વસ્તુને 100 ગણી માત્રામાં પ્રાપ્ત કરી લે છે. મુનિ, આ પ્રમાણે ઇન્દ્ર દેવી મનસાની સ્તુતિ કરીને વસ્ત્રાભૂષણથી આભૂષિત કરીને પોતાના નિવાસસ્થાન પર ચાલ્યા ગયા. દેવી મનસાએ પોતાના પુત્રની સાથે પિતા કશ્યપજીના આશ્રમમાં દીર્ઘકાળ નિવાસ કર્યો. ભાતૃવર્ગ સદા તેમનું પૂજન, અભિવાદન અને સન્માન કરતો હતો. બ્રહ્મન ત્યાર પછી એક ગોલોકથી સુરભી ગાય આવી અને તેણે પોતાના દૂધથી આદરણીય મનસાને સ્નાન કરાવીને સાદર તેમનું પૂજન કર્યું. સાથે સાથે તેમના ગુપ્ત જ્ઞાનનો પણ ઉપદેશ આપ્યો. તે સમયે સુરભી દેવતાઓથી પૂજિત થઈને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. આ સ્તોત્ર પુણ્યબીજ કહેવાય છે. જે વ્યક્તિ મનસા દેવીની પૂજા કરીને આ સ્તોત્રનો પાઠ કરે છે તથા તેના વંશ માટે પણ નાગનો ભય રહેતો નથી. જો આ સ્તોત્ર સિદ્ધ થઈ જાય તો પુરુષના માટે વિષ પણ અમૃતતુલ્ય થઈ જાય છે. આ સ્તોત્રના 5 લાખ જપ કરવાથી એ સિદ્ધ થઈ જાય છે. પછી મંત્રસિદ્ધ પુરુષ સર્પશાહી તથા સર્પવાહન થઈ શકે છે, અર્થાત તેના પર સર્પોનો કોઈ પ્રભાવ પડતો નથી. ત્યાર પછી આવે છે અદિગો સુરભી દેવીનું ઉપાખ્યાન. નારદજીએ પૂછ્યું કે બ્રહ્મન, તે સુરભી દેવી કોણ હતી જે ગોલોકથી આવી હતી? હું તેના જન્મ વિશે અને તેનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા રાખું છું. ભગવાન નારાયણ બોલ્યા કે નારદ, દેવી સુરભી ગોલોકમાં પ્રગટ થઈ. તે ગાયોની અધિષ્ઠાત્રી દેવી, ગાયોની આદિ, ગાયોની જનની તથા બધી ગાયોમાં પ્રમુખ છે. મુને, હું સ્વરથી
પહેલી સૃષ્ટિનો પ્રસંગ કહું છું, જેના અનુસાર પૂર્વકાળમાં વૃંદાવનમાં તે સુરભીનો જન્મ થયો હતો. એક સમયની વાત છે, ગોપીઓથી ઘેરાયેલા રાધાપતિ ભગવાન કૃષ્ણ કુતૂહલવશ રાધાજીની સાથે પુણ્ય વૃંદાવનમાં ગયા. ત્યાં તેઓ વિહાર કરવા લાગ્યા. તે સમયે કૌતુકવશ તે સ્વેચ્છામય પ્રભુના મનમાં ઓચિંતી દૂધ પીવાની ઈચ્છા થઈ. ત્યારે ભગવાને પોતાના ડાબા પડખામાંથી લીલાપૂર્વક સુરભી ગાયને પ્રગટ કરી. તેની સાથે વાછડું પણ હતું. તે દૂધ આપતી ગાય વાછડા સાથે જોઈને સુદામાએ એક રત્નમય પાત્રમાં તેનું દૂધ દોહ્યું. તે દૂધ અમૃત કરતાં પણ વધારે મધુર તથા જન્મ અને મૃત્યુને દૂર કરનારું. સ્વયં ગોપી ગીત ભગવાન શ્રીકૃષ્ણે તે ગરમ ગરમ સ્વાદિષ્ટ દૂધ પીધું. પછી હાથમાંથી તે પાત્ર પડી ગયું અને દૂધ ધરતી પર વેરવિખેર થઈ ગયું. તે દૂધથી ત્યાં એક સરોવર બની ગયું. તે બધી બાજુથી 100 યોજન વિસ્તારનું હતું. ગોલોકમાં તે સરોવર ક્ષીરસાગર નામે વિખ્યાત થયું. ગોપીઓ અને રાધાજીના માટે તે ક્રીડા સરોવર બની ગયું. ભગવાનની ઈચ્છાથી તે ક્રીડા સરોવરના ઘાટ તુરત જ અમૂલ્ય દિવ્ય રત્નો દ્વારા નિર્મિત થઈ ગયા. તે જ સમયે ત્યાં એકાએક અસંખ્ય કામધેનુઓ પ્રગટ થઈ. જેટલી ગાયો હતી તેટલા વાછડા પણ તે ગાયોના રોમકૂપમાં પ્રગટ થઈ ગયા. પછી તે ગાયોનો પરિવાર એટલો થયો કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. આ પ્રમાણે તે સુરભી દેવી દ્વારા ગાયોની ઉત્પત્તિ થઈ, જેનાથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. મુને પૂર્વકાળમાં ભગવાન શ્રીકૃષ્ણે દેવી સુરભીની પૂજા કરી હતી. ત્યાર પછી ત્રિલોકીમાં તે દેવીની દુર્લભ પૂજાનો પ્રચાર થયો. દિવાળીના બીજા દિવસે ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી દેવી સુરભીની પૂજા સંપન્ન થઈ. આ પ્રસંગ મેં મારા પિતા ધર્મના મુખેથી સાંભળ્યો હતો. મહાભાગ દેવી સુરભીનું ધ્યાન, સ્તોત્ર, મૂળ મંત્ર તથા પૂજાની વિધિનો વેદોક્ત ક્રમ હું તમને કહું છું, સાંભળો. ઓમ સુરભ્ય નમઃ. સુરભી દેવીને આ ષડાક્ષર મંત્ર છે. 1,00,000 મંત્ર જપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. ભક્તોને માટે કલ્પવૃક્ષનું કામ કરે છે. ધ્યાન અને પૂજા યજુર્વેદમાં વિસ્તારપૂર્વક વર્ણવેલા છે, જે વૃદ્ધિ, સિદ્ધિ, મુક્તિ તથા સંપૂર્ણ કામનાઓ પૂરી કરનાર છે. જે લક્ષ્મી સ્વરૂપા શ્રી રાધાની સહચરી ગાયોની અધિષ્ઠાત્રી, ગાયોના આદિજનની પવિત્ર રૂપા, પૂજનીય, ભક્તોના અખિલ મનોહર સિદ્ધ કરનારી તથા જેમનાથી આ અખિલ વિશ્વ પાવન બન્યું છે, તે ભગવતી સુરભીની ઉપાસના કરું છું. કળશ, ગાયનું મસ્તક, ગાયોને બાંધવાનો ખૂંટો, શાલિગ્રામની મૂર્તિ, જળ અથવા અગ્નિમાં દેવી સુરભીની ભાવના કરી. જે દ્વિજે એમની પૂજા કરવી. જે દિવાળીના બીજા દિવસે પૂર્વાનકાળમાં ભક્તિપૂર્વક દેવી સુરભીની પૂજા કરશે, તે જગતમાં પૂજ્ય થઈ જશે. એકવાર વરાહકલ્પમાં દેવી સુરભીએ દૂધ આપવાનું બંધ કરી દીધું. તે સમયે ત્રિલોકમાં દૂધનો અભાવ થઈ ગયો. ત્યારે દેવતાઓ અત્યંત ચિંતિત થઈને બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી બ્રહ્માજીની આજ્ઞા લઈ ઇન્દ્રદેવે સુરભીની સ્તુતિ કરી. ઇન્દ્રે કહ્યું કે દેવી, તમે જ મહાદેવી સુરભીને વારંવાર નમસ્કાર છે. જગદંબિકે, તમે ગાયોની બીજરૂપા છો, તમને નમસ્કાર છે. તમે લક્ષ્મીની અંશભૂતા છો, તમને વારંવાર નમસ્કાર છે. શ્રી કૃષ્ણ પ્રિયાને નમસ્કાર છે. ગાયોની માતાને વારંવાર નમસ્કાર છે. જે સર્વના માટે કલ્પવૃક્ષ સ્વરૂપા તથા શ્રી, ધન અને વૃદ્ધિ પ્રદાન કરનારા છે, તે ભગવતી સુરભીને વારંવાર નમસ્કાર છે. શુભ્ધા, પ્રસન્ના અને ગોપ પ્રદાયિની સુરભી દેવીને વારંવાર નમસ્કાર છે. યશ અને કીર્તિ આપનારા ધર્મજ્ઞા દેવીને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ સાંભળતા સનાતની જગતજનની ભગવતી સુરભી સંતુષ્ટ થઈ ગયા અને પ્રસન્ન થઈને તે બ્રહ્મલોકમાં પ્રગટ થઈ ગયા. દેવરાજ ઇન્દ્રને પરમ દુર્લભ મનોવાંછિત વરદાન આપી તે પુનઃ ગોલોકમાં ચાલ્યા ગયા. દેવતાઓ પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. નારદ, તે પછી વિશ્વભરમાં દૂધની કમી ન રહી. દૂધથી ઘી બન્યું અને ઘીથી યજ્ઞો થવા લાગ્યા તથા તેનાથી દેવતા સંતુષ્ટ થયા. જે માનવ ભક્તિપૂર્વક આ મહાન પવિત્ર સ્તોત્રનો પાઠ કરશે, તે ગોધનથી સંપન્ન, પ્રચુર સંપત્તિવાન, પરમ યશસ્વી અને પુત્રવાન થઈ જશે. તેને સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવાનું તથા સર્વયજ્ઞોમાં દીક્ષિત થવાનું ફળ સુલભ થઈ જશે. આવો પુરુષ આ લોકમાં સુખ ભોગવીને અંતમાં ભગવાન શ્રીકૃષ્ણના ધામમાં ચાલ્યો જાય છે. ચિરકાળ સુધી ત્યાં રહીને ભગવાનની સેવા કરતો રહે છે. નારદ, તે ફરી આ સંસારમાં આવતો નથી. ત્યાર પછી આવે છે નારદ નારાયણ સંવાદમાં પાર્વતીજીના પૂછવાથી મહાદેવજી દ્વારા શ્રી રાધાના પ્રાદુર્ભાવ તથા મહત્ત્વનું વગેરેનું વર્ણન. શ્રી નારદજી બોલ્યા, ભગવાન નારાયણ ધ્યાનમાં તત્પર રહેનારા મહાભાગ મુનિવર નારાયણ, તમે નારાયણના જ અંશ છો. તેથી ભગવાન, તમે નારાયણ સાથે સંબંધ ધરાવતી કથા કરો. સુરભીનું ઉપાખ્યાન અતિ મનોહર છે, તે મેં સાંભળી લીધું. તમે સમસ્ત પુરાણોમાં ગોપનીય કહે છે. પુરાણવેતાઓમાં એની બહુ પ્રશંસા કરી છે. હવે રાધાનું પરમ ઉત્તમ આખ્યાન સાંભળવા ચાહું છું. તેમના પ્રાદુર્ભાવનો પ્રસંગ તથા તેમના ધ્યાન, સ્તોત્ર અને ઉત્તમ કવચનો પણ સાંભળવાની મારી બહુ ઈચ્છા છે. તેથી તમે એ બધો પ્રસંગો વિસ્તારથી કહેવાની કૃપા કરો. મુનિવર નારાયણે કહ્યું કે નારદ, પૂર્વકાળની વાત છે. કૈલાસ પર્વત પર સનાતન ભગવાન શંકર બેઠા હતા.